બીએપીએસ ભરૂચ મંદિરના રજત જયંતિ મહોત્સવ ઉપક્રમે સ્વામિનારાયણ જાડેશ્વર મંદિર ભરૂચ દ્વારા ભવ્ય માનવ ઉત્કર્ષ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ મહોત્સવને અનુલક્ષીને ભરૂચના એસવીએમઆઈટી હોલ એમકે કોલેજ ખાતે એક વિશેષ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય વિદ્વાન વક્તા અને પ્રેરણાદાયી મોટિવેશનલ સ્પીકર સંત પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામીએ માહિતી આપતા જણાવ્યું હતું કે તારીખ 20મી મેથી 24 મે 2026 દરમિયાન વિશેષ પારાયણ તથા આધ્યાત્મિક પ્રવચન શ્રેણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં માનવજીવનના ઉત્કર્ષ, શાંતિ અને આધ્યાત્મિક મૂલ્યો અંગે માર્ગદર્શન આપવામાં આવશે। પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જાડેશ્વર સ્વામિનારાયણ મંદિરના કોઠારી પૂજ્ય અનિર્દેશ સ્વામી તથા પૂજ્ય વિમલ સ્મરણ સ્વામી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। માનવ ઉત્કર્ષ મહોત્સવ અંતર્ગત પ્રેરણાદાયી પ્રવચનો સાથે વૈદિક મહાપૂજા, પારિવારિક શાંતિ યજ્ઞ, રક્તદાન યજ્ઞ, વ્યસન મુક્તિ અભિયાન, સોશિયલ મીડિયામાં સાવધાની, પ્રકૃતિ સંવર્ધન, પ્રેરક પ્રદર્શન, ગૌ સેવા અને પવિત્ર પ્રસાદ જેવી વિવિધ સેવાકીય અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે। આયોજકોએ ભરૂચ સહિત આસપાસના નાગરિકોને પરિવાર અને મિત્રો સાથે મોટી સંખ્યામાં હાજરી આપી આ દિવ્ય મહોત્સવનો લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે। આ 5 દિવસના મહોત્સવ દરમિયાન પ્રત્યેક શાસ્ત્રની વાતો, પ્રત્યેક ધર્મની વાતો, પ્રત્યેક સમાજની વાતો, કોઈ જ્ઞાતિ, કોઈ સંપ્રદાય, કોઈ ધર્મના ભેદભાવ વગર પ્રત્યેક માનવ કઈ રીતે આગળ વધી શકે, પ્રત્યેક માનવનો શારીરિક વિકાસ, આર્થિક ઉત્કર્ષ, પારિવારિક ઉત્કર્ષ, માનસિક ઉત્કર્ષ અને આધ્યાત્મિક ઉત્કર્ષ, આપણા ભરૂચના હજારો લાખો ભક્તો, ભાવિકો, ભરૂચ, અંકલેશ્વર, આજુબાજુના ગામો ગામથી લોકો આમાં જોડાય અને ઓપન ફોર ઓલ, ઇટ્સ લાઈક એ મોલ, દરેકની સાઈઝનું કંઈક ને કંઈક આમાંથી ચોક્કસ પ્રાપ્ત થશે। તો રોજ રાત્રે 8:30 વાગ્યાથી આ માનવ ઉત્કર્ષ મહોત્સવનો પ્રારંભ થશે। તમામ માટે બેસવા માટે ખુરશીની ખૂબ સુંદર વ્યવસ્થા છે, વિશાળ સ્ટેજ છે, એલઈડી સ્ક્રીન છે, લાઇટ એન્ડ સાઉન્ડની બધી ખૂબ સુંદર વ્યવસ્થા છે। આજે આપ સૌ કોઈને તમામ નગરજનોના ચરણોમાં અમે અપીલ કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, આપણે બધા જ સાથે મળીને માનવતાનો ઉત્કર્ષ કરવો છે અને ખરેખર આપણે બધા સાથે મળીને સમશ્રુતભાવ એકતાથી એવો માનવતાનો મહોત્સવ કરી શકીએ। એમાં પધારવા માટે સૌ કોઈને બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના તમામ સંતો, ભક્તો, કાર્યકર્તાઓ વતી હાર્દિક આમંત્રણ છે।